खजाना प्रभु यीशुओ कहो का तुम्हें पोता हारू स्वर्गीय खजाना एकठा कोआ जे जगाम कीड़े न काटथी नाश ना वेता अन जा चोर आवीन चोरी ना जाता जा तुमा खजाना हाय ते जगाम तुमा चित बिरे माँ पावस न भैंस्या तुमा जीवना खजाना कहाँ हाय आवा वसावी भाषाम कार्यक्रम उनाजी जीवना खजाना। स्वगोठे माने जाया बजा जीवन गोठे उनाये कार्यक्रम पहला उनाया भारी हारो एक गीत माँ पावस ने भैंस्या प्रभु यीशुआ गौरवी नामी माय तम्हान आजरो वसावी कार्यक्रम में आवकारता प्रेमी सलाम पाठवो। प्रभुआ वचन काय कहे माय तम्हान शांति ने आराम आपी खरेखर देवा माय बाहरी जाबार मानो का तमी देवा वचन उनाना हारून बठे दादा देवा वचन तमी जी उनाते ई काय निष्फळ जाना ना ईता तमा जीवना माटो आत्मिक खाना हाय ती तमा जीवना माटो दोरनार दीवाने उजालो हाय जो कोई व्यक्ति अंधाराम चाने तो तिया आरी कोई वाट देखावना हारून कोई साधन ना पण तमा आरीता देवा वचन जी तमा जीवन में हमेशा उजालो आपनारा हाय जेथी कहीन तमी जे जे बाबत उनाया ते तमा जीवना हारून आहाय। माँ पावस ने भैंस्या जो तमी हारो जीवन जीवते तो ए देवा तमापो कृपा हाय ने जो तमी नबलो जीवन जीवते तो ए तमी सेतना बंधन में हाय। जो तमी सफल ने आशीर्वादी जीवन जीवना इच्छा राखते तो तमी जीवंत प्रभु यीशु जो जुग ने धरते बनावनार हाय तिया वाणी ध्यान थी उनाया ने बीछान पण उनाना हारून लावा। माँ पावस ने भैंस्या मान खातरी हाय का तमी आई कार्यक्रम द्वारा देवा गोठी उनाई रिये तो आजरो कार्यक्रम में उना जा यीशु ख्रिस्ता केवी रीतो स्वर्गारोहण वियो। दादा यीशु ख्रिस्ता जीवन 4 महान चमत्कार में वर्णवी है काय। पहली बाबत जन्म, बेन पुनरुत्थान, 3 स्वर्गारोहण ने 4 पुनरागमन। आई धरते पो तियो नम्र वेने पोयर तरीके जन्म नेदा
ને એક મહિમાવંત વિજેતા તરીકે પોતા ચેલ્હા દેખતા તો ઈસુ ખ્રિસ્ત જુગીમ ચડી ગયા. જहाँ तियो आय धरते पोरो काम पूरो कयो तहाँ तो हरगा राजमी आपो हारून जागा तैयार कोना तेवोज प्रमुख याजक तरीको मध्यस्थे कामा हारून चढ़ी गया. प्रेरितના કૃત્યો પેલો અધ્યાય 9 થી 11 કલમ પો નજર કરજે. તાં ઈસુ ખ્રિસ્ત કેવી રીતો સ્વર્ગમી ગોયા એ વિશો વર્ણન કરના માલો. તે ઘટના એ પરમાણો હતી. ઈસુ ઉઠ્યા ને ચાલી દી પોતા ચેલ્હા આરી ફીર્યા ને આવનાર રાજ વિશે વાત પ્રગટ કહે ને સમય પૂરા વેતા તિયાન જુગીમ ને નામ આલા ને વાદળો તિયાન બૂજી દેતા ને તે વખત દૂતો સાક્ષી આપતા ગાલીલ લોખાન કહ્યો કા તમી જુગી વેલ કડાન પાલી રહ્યા. ઓ જીસુ જીયાન તમા પાહોથી ને નેમ આલા તિયાન તમહ જુગીમ જાતા પાલ્યા તેવો જ ફાચા આવી. દાદા ઈશુવા સ્વર્ગારોહણ સંબંધી ભવિષ્યવાણી ને શિક્ષણ વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમી આપનામાં લો. લૂક અનુસાર શુભ સંદેશમી ડોક્ટર લૂક 9મો અધ્યાય ને 51મી કલમમી ઈશુવા વિશે જ આવતા કહે કા તિયાન જુગીમ ને ના દી પુરાવેના આલા તાહા તિયો યરુશાલેમ જાના હાरून પોતા મુખ દ્રઢ રાખ્યો. સ્વર્ગારોહણ તે પરમી હેરા યોજના હતી. તિયા ચેલ્હો તિયા મરણ કબરીમ જાનું ને તેવો જ ફરી સજીવન વેનું તે મહત્વ સત્યાન સમજી હેક્યા ને તેવી જ રીતો તિયા જુગીમ ઊંચો ઉંચકાઈ જાનું એ બાબતાન પણ સમજી હેક્યા ને. મા પાવોશને બૈસ્યા તમાન એવ ના વિચાર આવતા કેવ ચાલી દી હિતિયો જ ઈસુ જુગીમ ગોયા. દાદા ઉનાયા ઈસુઓ ઘણો કારણ હાન નેન આય ધરતે પોથી જુગીમ જાના મોડો કયો. આય સંબંધી માય ફક્ત તમા આગળ બેન કારણને રજૂ કહો જી તમે ધ્યાનપૂર્વક ઉના જા. પહેલો કારણ ઈસુ ખ્રિસ્ત ખરેખર મરણમીથી સજીવન વિયા એ વિશેરી કોઈ પણ મહાન શંકા ની રહે. તે અંગે ખાતરી કરાવના માટો તિયા પો સરદાર રાખનાર વિશ્વાસ યહાં વિશ્વાસ દ્રઢ ને મજબૂત કરના આય જરૂરી હતો. બીજો કારણ પોતા ચેલ્હાન પોતા વિશ્વાસમી વધુ માર્ગદર્શન આપના હાरून તિયો મોડો કયો. ઈસુ જીવતા ઉઠ્યા હેતી ઈસુઓ પોતા મોત કબરમી જાનું તેવો જ પુનરુત્થાના પ્રકાશમી પોતો વીતના સમયમી આપનો શિક્ષણા વધુ ખુલાસા આપ્યા. પ્રેતનો કૃત્ય પુસ્તક પેલો અધ્યાય ને 3જી કલમ પરમાણો મરણા વેદના વેઠ્યા હેતી તિયો પોતો સજીવન વિયા એ અંગે ઘણી સાબિતી આપ્યા ને ચાલી દી સુધી તો લોખાન દર્શન આપતા ને દેવા રાજવિશો વાત પ્રગટ કરતા. મા પાવોશને બૈસ્યા ઈસુદેવ કહે કા માય આજો કાનો ને કાયમરા માટો હાય ના કોઈમાં શરૂઆત કા ના કોઈમાં અંત. દાદા કતિ હજાયબ ગોઠ કવાય કા હરગો રાજ છોડીને માનવ દેહ ધારણ કોઈન તો આપો વિચમી ગામારા ગાઉનાલા પણ આપો તિયાન ઓખ્યા ને આપું બિલકુલ થાપ ખાઈ ગયે. પરંતુ ઓજ પ્રભુ ઈસુ જો કોઈ તિયાન ઓખે તિયા આરી આજો પણ ગમારા સમાન આહાય. દાદા વિચાર કજા તિયા આવનું બિલકુલ પહો હાય. પ્રકટીકરણ પુસ્તક જી બાઇબલા છેલ્લો પુસ્તક આહાય તિયા અધ્યાય 3 ને 20મી કલમ જ આવે કા પાલા માય બા આગળ ઉભા રહીને ઠોકો. જો કોઈ મા વાણી ઉનાય ને બા ઉગાડી તો માય તિયા પહો આવીને તિયા આરી ખાહી ને તો મારી ખા. આ જો ઈશુઓ તમાન તિયા નોય દ્વારા પવિત્ર જીવન આપ્યો. ઓજ પ્રભુ તમારી વાત કહે વારું તમે તમા કોમી તિયાન ગમારા તરીકે હંમેશા માટો હાદના તિયા રહાય કા.
જો તમે આજો નિર્ણય કહતે તો માય જીવતા દેવા પુષ્કળ આભાર માનો. માં પાવોશીને ભૈંસ્યા સમય થોડા હાય, દેવા આવના ઘડી નજીક હાય, પરંતુ આપુ એ ઘડેન જાતે ના માટો આપુ દેવા રાજમી જાના હાरून તિયારે જી. આજરો વસાવી કાર્યક્રમ દ્વારા તમ્હાન દેવા વચના આશીર્વાદ મિલ્યા વે. દાદા આવતો કાર્યક્રમ में आपू फरी मिल हूँ केव का माँ समय पूरा वे. चालाता आपू આજરો વચન જી કઈ ઉનાએ ઈયા માટો પ્રાર્થના કજી કે જેથી આપું દેવ શક્તિ આપે. ઓ જુગીવે ના આમાં પરમિહેર બા, તું આજો ને કાનો સુધી કાયમ ટકનાર દેવાહાય, તું સત્ય ને પવિત્ર દેવાહાય માટો અમે તો પુષ્કળ આભાર માનતે. આજો વસાવી કાર્યક્રમ દ્વારા તુયું સુંદર વચને દરેક વ્યક્તિયાન ઉનાના સુંદર હૃદય આપ્યો. ઈયા માટો પણ આભાર માનજી. આય દરેક વચને જી કોઈ ભાઈ બહેન ઉનાઈએ તિયા આરી તું વાત ને વ્યવહાર કજો. આઈ ટૂંકી વિનંતી પ્રભુ ઈસુ તો પવિત્ર નામથી માગતે. આમીન. કાર્યક્રમ બાબતી વધુ માહિતી મેળવના માટે આમાં સરનામો હાય જીવના ખજાના, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેહગંજ, વડોદરા. પિનકોડ નંબર 390002. વેબસાઇટ હાય radio882.com. ફોન નંબર હાય 9429375628. 94 29 37 56 28. Tiari raja mapaubaya, tiari raja mapaubaya. Bible में लिखा है तियारी राजा मापाubaya, तियारी राजा मापाubaya, तियारी राजा मापाubaya. पढ़ती रहेगा, एक नवाजा विधि पढ़ती रहेगा. बिने बाबा खाते कमा जाए, एक नवाजा विजा पढ़ता रहेगा, एक नवाजा विजा पढ़ता रहेगा, एक नवाजा विजा पढ़ता रहेगा. Tiari raja mapaubaya.